હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ બજાર જેવા જ કાજુ પિસ્તા રોલની રેસીપી. આ રોલને આજે આપણે એવા પરફેક્ટ માપ સાથે બનાવીશું કે પહેલી વારમાં જ એકદમ સરસ પરફેક્ટ બનશે. તો બજારમાં મળતી મોંઘી મીઠાઈ એકવાર ઘરે જરૂર ટ્રાય કરવા જેવી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં બજાર જેવા જ કાજુ પિસ્તા રોલ બનાવવા અહીં મેં 1 કપ કાજુ લીધા છે. અહીં મેં આખા કાજુ લીધા છે, પરંતુ તમે તેની જગ્યાએ ટુકડા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે કાજુ કરતાં અડધી એટલે કે અડધો કપ ખાંડ અને અડધો કપ મિલ્ક પાવડર લીધો છે અને 50 ગ્રામ પિસ્તા લીધા છે. હવે કાજુને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને રિવર્સ સાઈડ ફેરવીને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ. અહીં આપણે કાજુને પીસતી વખતે મિક્સરને ચાલુ બંધ કરીને જ પીસવાનું છે, નહીંતર કાજુમાંથી તેલ રિલીઝ થશે અને કાજુના પાવડરને આસાનીથી ચાળી નહીં શકાય. તો કાજુના પાવડરને જોઈએ તો આ રીતનો ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો છે અને હવે કાજુ પિસ્તા રોલ માટે આપણે કાજુનો એક સરખો પાવડર બનાવવાનો છે. તો તેના માટે અહીં મેં આ રીતની ચાણી લીધી છે અને તેમાં ગ્રાઇન્ડ કરેલા કાજુનો પાવડર એડ કરીને તેને સારી રીતે ચાળી લઈએ. તો અહીં મેં બધા જ કાજુના પાવડરને ચાળી લીધો છે અને આ રીતના થોડાક મોટા ટુકડા રહી ગયા છે. તેને ફરી પાછા મિક્સર જારમાં એડ કરી ગ્રાઇન્ડ કરીને ચાળી લઈએ. તો કાજુ પિસ્તા રોલ માટેનો કાજુનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તેમાં અડધો કપ મિલ્ક પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એ જ મિક્સર જારમાં પિસ્તા એડ કરીને પિસ્તાને પણ અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીં મેં પિસ્તાને આ રીતના અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે કાજુ પિસ્તા રોલ બનાવવા અહીં મેં જાડા તળિયાવાળું વાસણ લીધું છે. તેમાં અડધો કપ ખાંડ એડ કરી દઈએ અને ખાંડ કરતાં અડધું એટલે કે 1/4 કપ પાણી એડ કરીને ખાંડને પાણીમાં ઓગાળી લઈએ. તો 2 થી 3 મિનિટમાં ખાંડ પાણીમાં ઓગળી ગઈ છે. હવે આપણે કાજુ રોલ માટે એક તારની ચાસણી કરવાની છે. તો થોડીવાર પછી ચાસણીને ચેક કરવા આ રીતે તાવેથા પર ચાસણીને લઈને જોઈએ તો કોઈ તાર થતો નથી. હજુ આપણે તેને થોડીક વાર ઘટ થવા દઈશું. તો થોડીવાર પછી ચાસણી થોડીક ઘટ થવા લાગી છે. હવે આ રીતે ચાસણીને તાવેથા ઉપર લઈ લઈએ અને થોડીક વાર ઠંડી થાય એટલે આંગળી અને અંગૂઠાથી જોઈએ તો આ રીતે પાતળો એક તાર થાય છે, એટલે કે આપણી ચાસણી થઈ ગઈ છે, જે કાજુ પિસ્તા રોલ માટે પરફેક્ટ છે. આપણે ચાસણીને વધારે ઘટ નથી કરવાની. હવે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને કાજુનો પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈએ અને મિશ્રણને 2 થી 3 મિનિટ કૂક કરી લઈએ. કાજુનો પાવડર એડ કર્યા પછી આપણે તેને વધારે સમય કૂક નથી કરવાનો, નહીંતર કાજુ રોલ હાર્ડ થઈ જશે. 2 થી 3 મિનિટમાં મિશ્રણ થોડુંક ઘટ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને કાજુના મિશ્રણમાંથી થોડુંક મિશ્રણ એક વાસણમાં લઈ લઈએ અને બીજા મિશ્રણને થોડીક વાર ઠંડુ થવા દઈએ. હવે તેમાં તૈયાર કરેલો પિસ્તાનો અધકચરો પાવડર એડ કરી દઈએ અને જો તમને પિસ્તાનો ક્રંચ પસંદ હોય તો થોડાક પિસ્તાના ટુકડા પણ એડ કરી શકો છો. હવે પિસ્તાના રોલનો વચ્ચે કલર એકદમ સરસ બજાર જેવો જ આવે તેના માટે ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમારે કલર ન નાખવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. તો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે તૈયાર કરેલા પિસ્તાના મિશ્રણને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને એક ભાગને લઈને હાથથી આ રીતે લાંબો કરીને લાંબો રોલ વાળી લઈએ અને એ જ રીતે બીજા ભાગમાંથી પણ લાંબા રોલ વાળી લઈશું. તો અહીં મેં બંને રોલને વાળી લીધા છે. હવે અહીં મેં એક પ્લાસ્ટિક લીધું છે અને તેના ઉપર ઘી લગાવી લીધું છે. હવે તેમાં તૈયાર કરેલું કાજુનું મિશ્રણ એડ કરી દઈએ અને મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ આપણે તેને પ્લાસ્ટિક વડે આ રીતે મસળી લઈશું, જેથી કાજુનું મિશ્રણ એકદમ સરસ સ્મૂથ થઈ જાય. તો કાજુના મિશ્રણને 4 થી 5 મિનિટ મસળી લીધું છે અને મિશ્રણ આ રીતે સ્મૂથ થઈને શાઇની થઈ ગયું છે. હવે મિશ્રણને આ રીતે ગોળ વાળી લઈશું અને હાથથી દબાવીને સરખો કરી લઈશું. હવે તેના ઉપર આ રીતે બીજા પ્લાસ્ટિકને રાખી લઈએ
અને વેલણની મદદથી વણી લઈએ. અહીં મેં રોલ બનાવવા માટે તેની સાઇઝ મીડિયમ રાખી છે. અહીં આપણે કાજુ કતરીની જેમ જાડું નથી રાખવાનું. હવે રોલ વાળવા માટે આપણે આ રીતે ચાકુથી કટ કરીને 2 ભાગ કરી લઈએ. હવે એક ભાગ પર પિસ્તાનો જે રોલ બનાવ્યો હતો તેને આ રીતે મૂકી દઈએ અને આ રીતે રોલ પર દબાવી દઈએ અને ટાઈટ રોલ વાળી લઈએ. શરૂઆતમાં રોલ થોડોક જાડો લાગશે, પરંતુ હજુ આપણે રોલને થોડોક વણીને પતલો કરી લેવાનો છે. તો રોલ એકદમ સરસ વળી ગયો છે. હવે હાથથી આ રીતે ફેરવતા જઈને રોલને થોડોક પતલો કરી લઈશું. તો અહીં મેં રોલને વણીને આ રીતનો પતલો કરી લીધો છે. હવે એ જ રીતે આપણે બીજો રોલ પણ બનાવી લઈશું. તો અહીં મેં બંને રોલ બનાવી લીધા છે. હવે રોલને વચ્ચેથી કટ કરી લઈશું અને એક રોલને લઈને આ રીતે હાથથી વણીને હજુ થોડોક પતલો કરી લઈશું અને એ જ રીતે બધા જ રોલને એક સરખા પતલા વણી લઈશું. તો અહીં મેં બધા જ રોલને બનાવી લીધા છે. હવે બધા જ રોલના સાઈડના ભાગને કટ કરી લઈએ, જેથી સાઈડો એક સરખી થઈ જાય. હવે રોલને 1.5 ઇંચના અંતરે કટ કરી લઈએ અને પછી રોલ કટ થઈ જાય એટલે એ જ માપથી બીજા બધા રોલને કટ કરી લઈશું, જેથી બધા જ રોલ એક સરખા બને. તો બધા જ રોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે રોલને બજાર જેવો જ દેખાવ આપવા અહીં મેં ચાંદીનો વરખ લીધો છે. હવે વરખ ઉપર આ રીતે રોલને મૂકીને રોલ ઉપર વરખ લગાવી લઈશું. વરખ લગાવતી વખતે વરખ ઉપર હાથ નથી લગાવવાનો, નહીંતર વરખ હાથ ઉપર ચોંટી જશે. તો આ રીતે કાગળથી જ ગોળ વાળીને વરખ લગાવી લઈશું અને રોલને ડીશમાં લઈ લઈશું. તો બધા જ રોલ પર વરખ લગાવી લીધો છે અને રોલને આ રીતે તોડીને જોઈએ તો એકદમ સરસ સોફ્ટ અને બજાર જેવો જ કાજુ પિસ્તા રોલ બનીને તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.